આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે થશે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન. ચૂંટણી પંચ દ્વારા દરેક જિલ્લામાં ચૂંટણી તૈયારીઓ પૂર્ણ. સજ્જ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત જડબેસલાક. એકત્રીસ જિલ્લા પંચાયતની 988 બેઠકો, 230 તાલુકા પંચાયતની 4778 બેઠકો અને 56 નગરપાલિકાઓની કુલ 2096 બેઠકોની ચૂંટણી માટે આવતીકાલે સવારના 8 વાગ્યાથી શરૂ થશે મતદાન. રાજ્યમાં 28,581 મતદાન મથકો ઊભા કરાયા. પેરિસમાં યોજાનાર જળવાયુ પરિવર્તન શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહેશે ઉપસ્થિત. સંમેલનમાં આતંકવાદનો સામનો કરવાના મુદ્દે ભારતના દ્રષ્ટિબિંદુ અંગે ચર્ચા થવાની શક્યતા. વાયુસેનાના જવાન દ્વારા કુદરતી આપત્તિ વખતે થતી રાહત બચાવ કામગીરીની પ્રશંસા કરતા રાષ્ટ્રપતિ, ભારતમાં શાંતિ જળવાય તે માટે દેશ પ્રતિબદ્ધ. વાયુસેનાની 2 સ્ક્વોડ્રન ચંદ્રકોથી સન્માનિત. સમાજમાં તહેવારો થકી સામાજિક ચેતના પ્રાપ્ત થતી હોવાનું જણાવતા પ્રધાનમંત્રી, ભાજપ દ્વારા નવી દિલ્હીમાં વરિષ્ઠ પત્રકારો અને મીડિયાના પ્રતિનિધિઓના સ્નેહમિલનમાં પ્રધાનમંત્રીની પત્રકારો સાથે વાતચીત. સમાજમાં ઉત્સવો તહેવારોનું આગવું મહત્વ હોવાથી ભેદભાવ વિના સમાનતાનું વાતાવરણ. સમાચાર વિગતવાર જોઈએ. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ આજે પશ્ચિમ બંગાળમાં હાશીમારા વાયુસેનાના કેન્દ્રની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિએ વાયુસેનાના જવાનો દ્વારા કુદરતી આપત્તિ વખતે કરવામાં આવતી રાહત બચાવ કામગીરીની પ્રશંસા કરી હતી. નેપાળમાં મહાભૂકંપ વખતે વાયુસેનાએ બજાવેલ કામગીરીની તેમણે ખાસ સરાહના કરી હતી. શ્રી મુખર્જીએ આ પ્રસંગે વાયુસેનાની બહાદુરીભરી કામગીરીનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે ભારત શાંતિપ્રિય દેશ છે અને શાંતિ જળવાય તે માટે પ્રતિબદ્ધ છે. પરંતુ દેશના સાર્વભૌમત્વની રક્ષા માટે જરૂર પડે સેનાને તૈનાત કરવા માટે પણ સદા તૈયાર છે. રાષ્ટ્રપતિએ આ પ્રસંગે વાયુસેનાની 2 સ્ક્વોડ્રનને ચંદ્રકોથી સન્માનિત કરી હતી. નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકારો માટે આજે દિવાળી નૂતન વર્ષનું સ્નેહ મિલન યોજવામાં આવ્યું હતું, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેટલાક કેન્દ્રીય મંત્રીઓ તથા ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વરિષ્ઠ પત્રકારો તથા મીડિયાના પ્રતિનિધિઓને પણ આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. કેટલાક પત્રકારોએ પ્રધાનમંત્રી સાથે સેલ્ફી પણ ખેંચી હતી. શ્રી મોદીએ ગત વર્ષે પણ પત્રકારો સાથે મિલન યોજ્યું હતું. તેમાં કેટલાક વિદેશી પત્રકારો પણ હાજર રહ્યા હતા. આજના મિલન કાર્યક્રમમાં સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આપણા સમાજમાં ઉત્સવો તહેવારોનું આગવું મહત્વ છે. તહેવારો થકી સામાજિક ચેતના મળે છે. તેમણે કહ્યું હતું કે તહેવારોમાં ભેદભાવ નથી હોતો અને સમાનતાનું વાતાવરણ જોવા મળે છે. પૂર્વજોને જો उत्सवों के द्वारा समाज में एक नित्य नूतन चेतना देने का प्रयास किया है. दीप पर्व भी उसी का एक अंग है और उसमें भेदभाव भी नहीं होते हैं. समानता का भाव सब दूर होता है. પેરિસમાં 30મી નવેમ્બરથી જળવાયુ પરિવર્તન શિખર સંમેલનનો આરંભ થઈ રહ્યો છે, જેમાં 120 ઉપરાંત દેશો ભાગ લઈ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહી આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં બધા દેશોની સહમતિ પ્રાપ્ત થાય તે અંગે ચર્ચામાં ભાગ લેશે. પ્રસ્તુત છે એક અહેવાલ. 30મી નવેમ્બરથી ફ્રાન્સમાં પેરિસ ખાતે શરૂ થનાર જળવાયુ પરિવર્તન શિખર સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહેવાના છે. ફ્રાન્સમાં ISIS દ્વારા થયેલા આતંકવાદી હુમલા પછી માંડ 10 દિવસના ગાળામાં ફ્રાન્સમાં જ મળી રહેલા આ શિખર સંમેલનમાં સ્વાભાવિક રીતે જ આતંકવાદનો મુદ્દો વિવિધ દેશોના વડાઓની દ્વિપક્ષી વાતચીતમાં કેન્દ્ર સ્થાને રહેશે. 120 ઉપરાંત દેશોના વડાઓ આ સંમેલનમાં ભાગ લેનાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા વચ્ચે સ્વાભાવિક રીતે જ આ શિખર સંમેલન દરમિયાન દ્વિપક્ષી વાતચીત યોજાવાની શક્યતા છે.
પેરિસમાં ISIS દ્વારા થયેલા આતંકી હુમલા પછી યોજાતી મોદી ઓબામાની આ મુલાકાતમાં આતંકવાદનો મુદ્દો છવાયેલો રહેશે. બધા દેશોએ સંગઠિત થઈ આતંકવાદનો સામનો કરવો જોઈએ તેવું દ્રઢપણે માનતા પ્રધાનમંત્રી મોદી પોતાનું આ મંતવ્ય ભારપૂર્વક દોહરાવશે તેમ મનાય છે. લગભગ બધા દેશોએ પેરિસ પરના હુમલાને વખોડી કાઢ્યો છે તે જોતા આતંકવાદનો મુદ્દો આ સંમેલનની આસપાસ છવાયેલો રહેશે તે સ્વાભાવિક છે. જળવાયુ પરિવર્તન શિખર સંમેલનમાં ભારતની ભૂમિકા સક્રિય અને પ્રગતિશીલ રહેશે તેવું કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકર માને છે. The Paris will be a milestone and we are sure that there will be a just and equitable agreement because India has taken very positive steps under leadership of Narendra Modi, not only in renewable but in clean environment, clean energy, clean water, clean air and more greens. ફ્રાન્સ રાષ્ટ્રપતિ ફ્રાન્કવા ઓલાન્દેએ તમામ દેશોને જળવાયુ પરિવર્તન અંગે સંયુક્ત રાષ્ટ્રની સમજૂતીને ટેકો આપવા અપીલ કરી છે. માલ્ટામાં રાષ્ટ્ર સમૂહના સંમેલનમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે જળવાયુ પરિવર્તન અંગેની મહત્વાકાંક્ષી સમજૂતી સધાય તે માનવજાતનું કર્તવ્ય છે જેથી જળવાયુ પરિવર્તનથી થતા નુકસાન પર કાબૂ મેળવી શકાય. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી માટે આવતીકાલે રવિવારે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન થવાનું છે. રાજ્યભરમાં શાંતિપૂર્ણ મતદાન થાય તે માટેની તૈયારીઓ સંપન્ન થઈ ચૂકી છે. મતદારોમાં પણ અનેરો ઉત્સાહ છે. તેઓ મતદાન માટે આવતીકાલના સવારના 8 વાગ્યાની પ્રતીક્ષા કરી રહ્યા છે. પ્રસ્તુત છે એક અહેવાલ. રાજ્યમાં 31 જિલ્લા પંચાયતની કુલ 988 બેઠકો, 230 તાલુકા પંચાયતની કુલ 4778 બેઠકો અને 56 નગરપાલિકાની કુલ 2096 બેઠકોની ચૂંટણી માટે રવિવારે મતદાન થશે. સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી ચાલનારા મતદાન માટે તંત્ર સજ્જ થઈ ચૂક્યું છે. મતદાન માટેની ઈવીએમ સહિતની સામગ્રી સાથે પોલિંગ ઓફિસર્સ મતદાન કેન્દ્ર સુધી પહોંચી ચૂક્યા છે. મતદાન ભયમુક્ત વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે થાય તે હેતુસર સુરક્ષા ટુકડીઓ પણ તૈનાત થઈ ચૂકી છે. 56 નગરપાલિકાની ચૂંટણી માટે 18,97,112 પુરુષ અને 17,62,045 મહિલા મતદારો મળીને કુલ 36,59,157 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. તે માટે 4,794 મતદાન મથકો પર મતદાન હાથ ધરાશે. 31 જિલ્લા પંચાયતની 988 બેઠકો અને 230 તાલુકા પંચાયતોની 4,778 બેઠકો માટે સંયુક્તપણે 1,15,84,937 પુરુષ અને 1,07,16,490 મહિલા મતદારો મળીને 2,23,01,407 મતદારો મતાધિકાર ધરાવે છે. રાજ્યમાં આ હેતુસર 28,581 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ રાખી હતી ચૂંટણી અંગેની વ્યવસ્થાની સમીક્ષા માટે અને દરેક કલેક્ટરશ્રીઓએ અમને સંતોષ વ્યક્ત કર્યો છે કે એમના જિલ્લામાં પોતાની એમની ચૂંટણીની વ્યવસ્થા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટેની સઘળી વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવનગરમાં જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, મહુવા અને પાલીતાણા નગરપાલિકા તેમજ ગરિયાધર નગરપાલિકાની પેટા ચૂંટણીઓ માટે રવિવારે હાથ ધરાનારા મતદાન માટે પોલિંગ સ્ટાફ મતદાન સામગ્રી સાથે મતદાન કેન્દ્રો પર પહોંચી ચૂક્યો છે. શાંતિપૂર્ણ મતદાન માટે સુરક્ષા જવાનો પણ તૈનાત થઈ ચૂક્યા છે. તો નવસારી જિલ્લા પંચાયતની બેઠકો અને 6 તાલુકા પંચાયતોની બેઠકો, નવસારી નગરપાલિકા ચૂંટણી તેમજ વિજલપોર નગરપાલિકા માટેની પેટા ચૂંટણી માટે પોલિંગ સ્ટાફ અંતરિયાળ વિસ્તારો સુધી મતદાન સામગ્રી સાથે પહોંચી ચૂક્યો છે. આવતીકાલે જિલ્લાના 449 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ જશે. સંવેદનશીલ મતદાન કેન્દ્રો પર સુરક્ષા ટુકડીઓ ખાસ તૈનાત કરવામાં આવી છે. સમયની સાથે ચૂંટણી મતદાન પ્રક્રિયાઓ પણ બદલાઈ રહી છે. કાગળના મતપત્રોનું સ્થાન ઈવીએમ મશીને લઈ લીધું છે. આ સંજોગોમાં અંતરિયાળ વિસ્તારોમાં વસતા નિરક્ષર લોકોને પણ સમજદારીપૂર્વક મતદાન કરી શકે તે હેતુસર આહવા ખાતે ભરાતા અઠવાડિક હાટ બજારમાં આવતા લોકોને ઈવીએમ મશીનથી મતદાન કઈ રીતે થઈ શકે છે તેનું નિદર્શન કરવામાં આવ્યું હતું. તેમાં નોટા મત અંગે પણ સમજ આપવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લામાં યોજાનારી સ્થાનિક સ્વરાજ સંસ્થાની ચૂંટણી મતદાન માટેનો તકતો પણ તૈયાર થઈ ચૂક્યો છે. જિલ્લા પંચાયત, 6 તાલુકા પંચાયત, વેરાવળ, પાટણ અને ઉના એમ 2 નગરપાલિકાની ચૂંટણી તેમજ તલાલા નગરપાલિકાની પેટા ચૂંટણી માટે મતદાન માટે પોલિંગ સ્ટાફ સજ્જ થઈ ગયો છે. મહેસાણા જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત તેમજ કડી, વિસનગર, ઊંઝા અને મહેસાણા એમ 4 નગરપાલિકાની ચૂંટણી અને વડનગર, વિજાપુર એમ 2 નગરપાલિકા માટે યોજાનારી પેટા ચૂંટણી માટે પણ પોલિંગ સ્ટાફ મતદાન સામગ્રી સાથે મતદાન કેન્દ્ર સુધી પહોંચી ચૂક્યો છે. સમગ્ર રાજ્યમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નિર્ણાયક મતદાન થવાનું છે. ભયહીન વાતાવરણમાં શાંતિપૂર્ણ મતદાન થાય તે હેતુસર CRPF, SRP, તિબેટ બોર્ડર પોલીસ, સ્થાનિક પોલીસ અને હોમગાર્ડ સહિત 70,000 સુરક્ષા કર્મીનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પાટણ જિલ્લાના સિદ્ધપુરનું બિંદુ સરોવર તર્પણ વિધિ માટે જગવિખ્યાત છે. અહીંની સરસ્વતી નદીમાં તર્પણ વિધિ માટે દુનિયાભરમાંથી લોકો ઉમટે છે. જોકે વર્તમાન સમયે તર્પણ વિધિની સાથે સાથે અહીં લોકમેળો પણ યોજાય છે. કહેવાય છે સિદ્ધપુરમાં ભગવાન પરશુરામે તેમની માતાનું તર્પણ કર્યું હતું. આ ભૂમિ પર કશ્યપ ઋષિ અને માતા દેવહૂતિનો આશ્રમ પણ છે. તેથી કાર્તક માસની 14ની રાત્રિએ આ સ્થાન પર ગંગા, જમના અને સરસ્વતીનો મેળાપ થાય છે. તેથી અહીં સ્નાનનો મહિમા ગંગા સ્નાન જેટલો છે. ત્યારે સિદ્ધપુરમાં તર્પણ વિધિની સાથોસાથ લોકો મેળાની મજા માણવા પણ આવે છે. ચાલુ વર્ષે દેશભરમાંથી 5 લાખથી વધુ લોકો આ મેળામાં ઉમટ્યા હતા. 14ની રાત્રે રાતના 12 વાગે અહીંયા ગંગા, જમના, સરસ્વતીનું પવિત્ર મિલન થાય છે. એવી ધાર્મિક ભાવનાઓ છે અને એ જગ્યા ઉપર અહીંયા એટલા માટે આ યાત્રાળુઓ હજારો પિતૃઓને તારવી અને એમની મુક્તિ મેળવી અને એમને કલ્યાણ કરે છે. સિદ્ધપુર પશુઓના ખરીદ વેચાણ માટે પણ જાણીતું છે. મેળામાં 5,000થી લઈ 50,000 સુધીના ઊંટ વેચાય છે, જે જેસલમેર, મારવાડ અને કચ્છમાં આવે છે. કોઈ ઊંટ 2,000 નો વેચાય, 5,000 નો વેચાય, 4,000, 10,000 નો વેચાય, 30,000 નો વેચાય, 40,000 નો વેચાય. મારવાડ, ગુજરાત, રાજસ્થાન બધાથી આવે છે. એ 35,000, 40,000, 25,000, 20,000. એને ઈડર બગડેલી ના હોય, પગે લંગડો ના હોય, બધું જોવામાં આવે છે. અહીં અશ્વોનો પણ કરોડોમાં વેપાર થાય છે, જેમાં પંચકલ્યાણી, માણકી, અબ્ભર, મારવાડી અને કાઠિયાવાડી અશ્વોનો સમાવેશ થાય છે. આ વખતે સૌથી મોટો સોદો 7 લાખનો રહ્યો છે. ઘોડાઓમાં એટલી અસંખ્ય જાતો આવે છે અને એટલા વફાદાર પ્રાણીઓ હોય છે કે જેમાં આપણે કલ્પના કરી શકીએ નહીં. सिद्धपुर मेले में हमको 15 साल हुए. मारवाड़ घोड़े बिकते हैं, काठी घोड़े बिकते हैं और काठिया घोड़े हमने कई खरीदे हैं. तो मतलब मानो कि 50,000 का घोड़ा बिकता है और 2.5 लाख का भाई इस मेले के अंदर घोड़ा बिकता है. करीबन हम 15 साल से यहाँ मेले में आ रहे हैं. સિદ્ધપુર એમ તો વિશ્વભરમાં તર્પણ વિધિ માટે પ્રખ્યાત છે. જોકે આગામી દિવસોમાં સિદ્ધપુર મોટા પશુ બજાર તરીકે વિકસિત બને તો નવાઈ નહીં. સમગ્ર વિશ્વમાં માતૃતીર્થ તરીકે જાણીતું સિદ્ધપુર આજે પશુ બજારમાં પણ અવ્વલ નંબરે છે. પુષ્કર રાજ પછી સિદ્ધપુરના આમ કાત્યોકના મેળામાં લાખો રૂપિયાના પશુઓનું વેચાણ થાય છે. જાતવાન ઘોડા અને ઊંટ માટે ભારતભરમાં સિદ્ધપુર હવે નામ રોશન કરી રહ્યું છે. ભરત ચૌધરી, દૂરદર્શન સમાચાર, સિદ્ધપુર. જામનગરમાં INS વાલસુરા દ્વારા દર વર્ષે ડિસેમ્બરમાં નૌસેના સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. નૌસેના સપ્તાહની ઉજવણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. આ સંદર્ભે રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. જામનગર નૌસેનાના જવાનો દ્વારા નેવી બેન્ડનો કાર્યક્રમ યોજાયો હતો. જવાનોએ હાથમાં મશીન ગન કે રાઇફલને બદલે વિવિધ વાજિંત્રો, ડ્રમ, કીબોર્ડ્સના સૂરો રેલાવીને 3,000 જેટલા શ્રોતાઓને ડોલાવી દીધા હતા. હિન્દી ફિલ્મી ગીતો, ગરબા, ગઝલ તથા રાષ્ટ્રભક્તિના ગીતો રજૂ કરીને શહેરીજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. નૌકાદળના અધિકારીઓ, જવાનો, વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો તથા નાગરિકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. અને આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.